અને હવે વાત કરીએ કલેક્ટરની કે જે ઈડીના સાણસામાં છે. શું છે વધુ અપડેટ્સ તેની પર નજર કરીએ. સુરેન્દ્રનગરમાં કરોડોના જમીન કૌભાંડનો જે આખો મામલો છે, હવે તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલને 5 દિવસના રિમાન્ડ. ઈડીએ કોર્ટમાં માગ્યા હતા 10 દિવસના રિમાન્ડ. કોર્ટ સમક્ષ ઈડીના વકીલની દલીલો સામે આવી. કલેક્ટર તરીકે આરોપી પાસે તમામ સત્તા હતી. 800 અરજીઓ અમારા ધ્યાનમાં આવી છે. આ તમામ વાતો ઈડીએ જણાવી. કઈ જમીનને મંજૂરી આપવી તે આરોપીના હાથમાં હતું. જે રકમ નક્કી થાય તેમાં ફેરફાર કરવામાં આવતો. લાંચ માગવામાં આવી હોય તેવી 10 કરોડથી વધુની રકમ છે. કેટલીક મહત્વની ચિઠ્ઠીઓ પણ કબજે કરાઈ છે. સર્ચ ઓપરેશન દરમિયાન ડિજિટલ રેકોર્ડ પણ જપ્ત કરવામાં આવ્યા. 68 જેટલી ડિજિટલ શીટ જપ્ત સાથે જ સમગ્ર જમીનનો પણ ડેટા સામે આવ્યો છે. તો આની સામે કોર્ટમાં બચાવ પક્ષની પણ રજૂઆત સામે આવી. ઈડી દ્વારા સ્ટોરી બનાવવામાં આવી રહી છે. ઈડીનું કામ સ્ટોરી બનાવવાનું નથી, તથ્યો રજૂ કરવાનું છે. ઈડી દ્વારા કોઈ ચોક્કસ આધાર પુરાવા રજૂ કરાયા નથી. માત્ર વધુ રિમાન્ડ મળે એ માટે જ ઈડીની રજૂઆત છે. ઈડી દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવેલી, જેમાં નામદાર કોર્ટે એમના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરેલ. ખાસ કયા એવા મુદ્દાઓ હતા, કેટલા મુદ્દા હતા જેના આધારે રિમાન્ડ છે તે માંગવામાં આવ્યા, અને આપના તરફથી શું વિશેષ રજૂઆત બચાવ તરફે કરવામાં આવી? માત્ર ને માત્ર કો-એક્યુઝના સ્ટેટમેન્ટના આધારે અમને એક્યુઝ બનાવવામાં આવ્યા છે. બીજી કોઈ પણ રિકવરી એમના ત્યાંથી કરવામાં આવેલ નથી. વધુમાં જ અમારી દલીલો એ હતી કે અરેસ્ટ ઉપર એક તો અમારી દલીલો હતી કે અરેસ્ટ ઇલીગલ છે. વિશેષ બીજા કોઈ પુરાવા એમના સમક્ષ મળેલ નથી અને તપાસ હજી ચાલુ છે. તો હાલ જે પ્રકારે ઈડીની કાર્યવાહીને ત્યારબાદ કોર્ટમાં દલીલ કરવામાં આવી, પરંતુ જે મુખ્ય સમાચાર છે, રિમાન્ડ મંજૂર થયા છે અને હવે જોવું એ રહ્યું કે રિમાન્ડમાં શું વધુ ખુલાસા થાય છે.